આંટી આવે ને એટલે આદિ છે ને કડલ કરે છે ને. ચલો મસ્ત મજાના કલ કરી દીધા છે દિવાળી પાર્ટી માટે. રેડી થઈ ગયા આંટી? નો પ્રોબ્લેમ. આંટી ના નેલ થઈ ગયા રેડી, પાર્ટી માટે રેડી. બહુ ફાઇન કરી દીધા દીકરાએ. જો થઈ ગયા મસ્ત કર્યા. જેલ નેલ ને વાળ કલ કરી દીધા ઓલરેડી. આંટી ને હિરોઈન બનાવી દીધા. અંકલ કહેતા હતા કે હિરોઈન બનાવી દેજે નીરુને. થેન્ક યુ યુ વેલકમ. બીજું કઈ કરવાનું છે? ના બીજું કઈ નહીં. થેન્ક યુ. બાય આદિ. બાય કે આંટી ને I will come down see you Monday, okay? ઓન દિવાળી ડે. હેપી દિવાળી બધાને. હેપી દિવાળી. થઈ ગઈ ચાલો. ચાલો જે અહીંયા આવો એ આવજો અમારી ઘરે. જો અહીંયા છે ને અમે લોકો કેક બનાવી રહ્યા છે. કેના માટે? આજે છે નિરાલી અને સ્વાતિનો બર્થડે, તો અમે લોકો ખમણ કેક લઈને જવાના છે. તો નાયલોન ખમણ જે બને ને આપણે સુરતમાં, એ ટાઈપના બનાવવાની છું. તો બની જાય ને પછી બતાવો મસ્ત મજાની. અંદર મીઠું, લીંબુડા ફૂલ અને સુગર સોડા અત્યારની પછી. હા એટલું નાખ્યું. 3 વસ્તુ નાખી છે. અને પછી બેસન જેટલું જરૂરી હોય એટલું એમ ઠીક થાય ને ચાલો બેન. હા એ કરી અને પછી આપણે એક થાળી કરશું અને પછી બીજી થાળી કરશું. 2 થાળીનો કેક બનાવવાના છે. બહુ જ મસ્ત. હા ભાભી થોડી હળદર નાખો. હળદર નાખી છે. જો આપણા ખમણની ડીશ રેડી થઈ ગઈ છે. હવે આપણે રિવીલ કરીએ કે કેવા ખમણનો બેઝ બને છે. લેટ્સ ઓપન. હજી એક બેઝ બને છે, 2 બેઝ ની બનાવવાની છે. તો હવે ઓપન કરીએ. હવે સાઈડ સરખી કરવી પડશે થોડી, બાકી તો મસ્ત થઈ જશે. થોડું થોડું કટિંગ કરશો ને. હા હા. અને 2 ફ્લોર ની બનશે એટલે વચ્ચે ચટણી લગાવવાની. ચટણી રેડી છે જો. તો આ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી. મેં કીધું કે સ્વીટ કેક તો બધા ખાતા હોય, આ વખતે છે ને થોડી ડિફરન્ટ ફરસાણ વાળી સ્વીટ એન્ડ સ્પાઈસી. હા આ બધાને ભાવશે. નવીન ટાઈપની આવે ને કે દિવાળી સ્પેશિયલ થઈ ગઈ. ગુજરાતી ફેવરેટ. ખમણ ઢોકળા. જુગાડ કટિંગ હવે થઈ રહ્યું છે અમારું. આ એજીસ તો સરખી કાપવી જ પડે. હજી તમ તારે ડોન્ટ વરી, આપણે આખી કેક નું ફેસ રિવીલ વેરી સૂન કરવાના છે. અને જો ખમણ બનતા હોય તો ગિરીશ નો આવે એવું બને નહીં. ગિરીશ લગડાતા આયા. શું બનાવ્યું? શું કહેશો ગિરીશ? આપણે વાત તો થઈ હતી. મેં ગિરીશને બહુ દુઃખ એવું દીધું. છે? કેક બનાવી છે? તો ઓર્ડર આપવો છે? ના, અમે જ પેટ પૂજા કરી છે. તમે પેટ પૂજા કરો ને એ માટે જ જો અહીંયા રાખી તમારા માટે. લ્યો અમને ખબર હતી. હજી વગાર બાકી છે ગિરીશ. સારું યાર. સારું છે. ઓલ થેન્ક્સ ટુ કાજલ બેન. ઓર્ડર લેવા જવો છે? ઓર્ડર લેવા માટે કાજલ. તો આ તો મેં બનાવ્યું હતું ઘોડું. ઉપર બેઠા સપનામાં હો. કાલે પડાવ્યું હતું કોને રાત્રે? પલાળવાનું નહોતું, આ ઇન્સ્ટન્ટ છે ગિરીશ. તો પણ હવે ગિરીશભાઈ પકડાઈ ગયો. જો આટલું થઈ ગયું છે. હવે આપણે બીજું હમણાં મૂકીએ હે ને. જો એક લેયર થઈ ગઈ એના ઉપર આપણે વઘાર કરી દીધો. અને હવે થોડી થોડી ચટણી લગાવી દઈએ અને પછી લગાવીએ આપણે આ બીજું જે લેયર હતું ને તે. થોડી ચટણી લગાવી દઈએ તો છે ને બધાને તીખાશ આવે. એવું નહીં કે કોકને રાઈ ને તો કોકને ન આવે. હજી ડેકોરેશન બાકી છે આખાનું. તો અત્યાર સુધી કેવું લાગ્યું એ કહેજો. કોઈ બનાવી હતી મારે પહેલા? જય ગણપત બાપા. જેઠાલાલ કા ઢોકળા. જેઠાલાલ કા ઢોકળા હો ગયા. સક્સેસ. સાઈઝ પરફેક્ટ. હું તમને પૂછું. બરાબર. હજી આ બધી ચટણી અને બધું હજી આ ડેકોરેશન આખું આવે ને પછી ફાઇનલ. આ થોડું કટ કરી નાખું સાઈડમાંથી. ઇવન થઈ જાય ને એવું. નહીં ભાભી, જરૂર નહીં પડે. થોડુંક સારું દેખાય ને આમ જો ઇવન થઈ જાય એવું. એવું નહીં. So here we have our ખમણ cake ready. All thanks to કાજલ. તમને હેલ્પ કરી કાજલ બેન એટલે બની ગયું ફટાફટ. ડેકોરેશન મેં વધારે કર્યું પણ આ બનાવવામાં મેન જરૂર હતી કાજલની, કેમ કે મને છે ને એટલું સરસ પ્રોપર નથી ફાવતું. બટ હિયર આજે નિરાલીની અને સ્વાતિની બેન બર્થડે છે ને તો આ ગિફ્ટ આપણા તરફથી. હવે આપણે બંધ કરી
કરી દઈએ. પ્રોફેશનલ હો. કદો બન रेडी हो गया है दिवाली पार्टी के लिए. हम लोग दिए लेके जाने वाले हैं, फ्लावर्स दिए वो सब कुछ. तो क्या है कि फोटोज वगैरह थोड़ा अच्छे हो जाए ना हमारे. क्या बोलना है गिरशा? हाँ सही है, सही है? वो तो करना ही होगा ना. सारी रेडी? रेडी. तो इंडिया की शॉपिंग अभी स्टार्ट हो गई है हमारे पहनने के लिए. कब से स्टार्ट कर दी वैसे, तो बस निकलते हैं अभी दिवाली पार्टी के लिए. તો આજનો વિડીયો આપણે થોડો ગુજરાતીમાં રાખીએ. અહીં આપણે પટેલ સમાજની જે દિવાળી પાર્ટી હતી એમાં પહોંચી ગયા હતા. બધી લેડીઝ આવી ગઈ હતી મસ્ત મજાની સાડીઓ પહેરીને. કોઈ પણ લેડીઝ બહાર નીકળે ને નવી તો છે ને ફોટા પાડવા જરૂરી હોય, તો ફોટા પાડવાનું અહીંયા બધાએ ચાલુ કરી દીધું હતું. જો પટેલ સમાજ આવે જે ફંક્શનમાં તો આવી ગયા, પણ ગિરીશ આમ ધીમે ધીમે ચાલે ને તો નિકુંજભાઈ શું કહેતા હતા? શકુની મામા જેમ હાલે. પાસા ગોતે જ ગીરી નહીં મળતા. ઓલામાં ચોખા લઈ લો, ચોખા. ઓ હે હા ભાઈ મારો છે જો. છોકરાઓને મ્યુઝિકલ ચેર રમાડે છે જો. હેપી બર્થડે ઇન એડવાન્સ સ્વાતિ દીદી. થેન્ક યુ રીધિમા દીદી. સ્વાતિ દીદી. પાણી 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 સાની 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 સાની. આદિ આવી ગયો છે ફાઇનલમાં. લેટ્સ સી જીતે છે કે નહીં. ઓ ડિયર ઓ કેવી સાડી પહેરી? ગળામાં શું પહેર્યું છે? 18 કેરેટ બધા મણકા ગણાવશે. એમના નેકલેસમાં કયા કયા કલરના સ્ટોન છે? નો ચીટિંગ. ગ્રીન છે, વ્હાઈટ, ગ્રીન, વ્હાઈટ, યલો, યલો, રેડ. હવે તો ગ્રીન વ્હાઈટ ને યેલો કોઈ બી બે કલર છે. યલો નહીં, ગ્રીન ને વ્હાઈટ. નહીં, ગ્રીન ને રેડ. આટલું તો બેઝિક યાદ રાખવું પડે. હવે આયા છે રાજાભાઈ. હા હવે જોઈએ હાલો. એટલે દેખાય. બાકીના નેકલેસમાં કયા કલરના સ્ટોન છે અને પલ્સ છે? એ હવા માટે બધા તું ફોન કર દે, કામ કર. ફોન કરીને કહી દે. ચલો લંડન ના ગેસ્ટ નો વારો આવી ગયો. સચિનભાઈ સલડિયા. એમને હેરમાં કયા કલરની હેરબેન્ડ નાખી છે?
હવે ગેસિંગ ચાલુ નથી. હેર ક્લિપ કેવા કલરની નાખી? અમને વડીલો પ્રત્યે કેટલું એમ હતું એક્સપેક્ટેશન કે અમારે તમારા ઓકે તો છે ને કોમલ બધાને સવાલ પૂછ્યા છે. હવે કોમલ છે હવે હા કોમલ એ એન્કર હતી કે નહીં? અજયભાઈ કેટલી સેફ ટીપિંગ રાખી છે? I don't think so. બે લાગી દે. ચપ્પલ કેવા કલરની પહેરી? ગ્રીન આટલી આ બાટલી ગ્રીન. એમાં આટલી દેખાય છે ને. ઓકે એનો બ્રેસલેટ પહેર્યું છે ને એમાં કેટલી ચેન છે? સાચી વાત છે, બરાબર છે. ક્યાં છે ફોર? આ ચેન ને એક આ કીધી. આ ફોર કેવું ને? આ જોઈ વિનર થઈ ગયા છે અજયભાઈ. જો ફૂડ અરેન્જમેન્ટ થતું હોય ને એટલે છોકરા પછી મંડળવા ચાલુ થઈ જાય. હો ભૂખ્યા થઈ ગયા લાગે છે છોકરા. એવું છે? યમી ફૂડ શું? એન્જોય. જો કઈ રીતનો બંદોબસ્ત છે ને આપણે નિરીક્ષણ કરવા આવી ગયા છે. આપણે આઈને તો વડીલ છે. હા તમે નિરીક્ષણ કરો. નાનમાં 3 જણા તળતા જાય છે, હા. શેકતા જાય છે, હા. એક કટિંગ કરે છે, વાહ અહીંયા એક બટર મારે છે નાનને. કોણ બટર મારે છે? આ ડોક્ટર તો બાકી જો શોરમાં જ કામ ને. કાઉન્ટર આઉટ સાઈડ છે. સર્વિંગ કાઉન્ટર આઉટ સાઈડ. સર્વિંગ કાઉન્ટર આઉટસાઇડ છે. હા બસ. ચાલે ને દબદબાટી. હા. જોઈ લે. આ નાન ખુલતી ના હોત ને આઈ ડોન્ટ થિંક સો કાલ કોઈ નાન થઈ શકે. એવું આ એટલે મેઇન સદસ્ય આ છે એમ. કહેવાનો મતલબ એમ છે કે મેઇન સદસ્ય બેગમાંથી નાન કાઢવી. બેગમાંથી નાન કાઢવી એક સ્કિલ છે. સ્કિલ વર્કર એ બધા છે. કેમ છો? અરે શરૂઆત છે ને શીખવાની થાય, જેમ વધારે પ્રેક્ટિસ છે. નિકુંજભાઈ અમારા સિનિયર છે, હા. એમને વધારે પ્રેક્ટિસ છે. આપણે છે હાર્દિકભાઈ ને પછી મારો વારો. પાપડ શેકવામાં નિકુંજભાઈનો હાથ મોટો. એવું છે. એટલે ઘરે કરતા હોય ને એને એક્સપર્ટ બનાવી ગયા હોય. અમે લોકો કેટલી મહેનતથી બધાને બનાવી દીધા છે. એટલે અહીંયા જો અમે ટ્રેનિંગ જ ન આપવી પડે. જાતે કામ કરવા માંડે ઓલી નવી વહુની જેમ. સીધા રસોડામાં જ. મામા શકુ એ મારા હસબન્ડ નું નામ એવું નહીં પાડવાનું. એ મામા શકુની વાઈફ નું નામ હોય તું લા. આગળ વધો. That means કે મામા શકુની નથી. લેડીઝ જમજો. રમવાની હતી પણ ક્રિષ્ના કારણે અમે રમી ન શકતા.
मैं पी लूं जरा, आवाज दे मुझे मस्तियाँ, जाकर हर बूंद मैं पी लूं जरा, कल की फिक्र क्यों है भला, देर ना कर आजा तू जी ले जरा, यारो मेरे दिलदार तू हो ले, आजा इस बीट पे करेंगे धमाल, यारो मेरे दिलदार तू हो ले, आजा इस बीट पे करेंगे धमाल। ख्वाबों के बादलों से बंधा कारवां, उस पे तू आ घूम ले, तारे भी कर रहे नादानियां, उनको तू आ चूम ले, आवाज दे मुझे मस्तियाँ, जाकर हर बूंद मैं पी लूं जरा, आवाज दे मुझे मस्तियाँ, जाकर हर बूंद मैं पी लूं जरा। ડાન્સ તો અમારા લોકોનો પતવાનો નથી, પણ ટાઈમ થઈ ગયો હતો હોલ બંધ કરવાનો, ત્યાં સુધીમાં મેં કીધું જે અમે લોકો કેક લઈને આવ્યા છે એ સરપ્રાઈઝ નહીં આપું તો બધું અધૂરું રહી જશે, તો હું કેક લેવા બહાર ગઈ ખમણવાળી, અને અંદર સરપ્રાઈઝ હોય એટલે બધાને કહેવાનું તો ના હોય, બધા માટે જ સરપ્રાઈઝ હતી, કોમલને કીધું હતું, શ્વેતાને કીધું હતું, એટલે થોડું મેનેજ કરવામાં બધા હેલ્પ કરે તો ફટાફટ થઈ. સરપ્રાઈઝ માટે તો બધું રેડી હતું, પણ અહીંયા નિરાલી અને સ્વાતિને થોડી હિન્ટ તો મળી જ ગઈ હતી. કેક કાપવા માટે ઊભા કર્યા તો અહીંયા જો સૂઈ ગઈ હતી નિરાલીની ડોટર આર્યા સ્વાતિના ખોળામાં, તો એને લીધી અને આશાબેનના ખોળામાં આપી અને પછી બધું રેડી કર્યું. जाने ख्वाबों में कहाँ खो गए बादलों के पार, फिक्रे नहीं कुछ भी जो तू मेरे संग हो, बातों बातों में साथ बन गए सपने हजार, है फिजाओं में खिल रहे प्यार के रंग, दूर कहीं दुनिया से हाथों में हाथ हो जाए गुम, मैं और तुम थोड़े थोड़े बेफिक्र, थोड़े से बेसब्र, और तुम जाना किधर जो तू है यहाँ तो सारा जहाँ है पास मेरे, अब गुजारा उम्र भर है तेरे संग हूँ मैं। Happy birthday, Nirale and Swati. Happy birthday to you. Happy! જો આજે કામમાં આવી ગયા ફૂરથી લોચો તારે मैं और तुम थोड़े थोड़े बेफिक्र,
जाने ख्वाबों में कहाँ खो गए बादलों के पार फिक्रे नहीं कुछ भी जो માસી જો હેપી બર્થડે વિશ કરી લઈ અત્યારે સ્વાતિને. આ શ્વેતાન મમ છે, એમને છે ને હવે ક્યાં બગસરા જવાનું ગમતું નથી, એમ તો એટલી મજા આવે છે અહીંયા, હે ને? આપણે નથી જાવ, રોકાઈ ગયા નહીં, વિઝા થઈ ગયા સમજો આપણે કહીએ એટલે. નહીં શ્વેતા, વિઝા થઈ ગયા સમજો કહો આપણે કહીએ એટલે. દીકરી પાસે થોડું જવું ગમે એમ થઈ મજા આવે. મીના પગે લાગે છે કે આ પગ નહીં ઓલો પગ, દર્દી છે ઈ પગમાં. હવે ઘેર જવું કોઈને ગમતું નહીં, ગિરીશ બધું મને પકડાઈ દે જો એટલે. चलो घर की तरफ निकल गए हैं और यहाँ पे लाइटिंग देख लीजिए. मेल्टन रोड पे हमारा कांच थोड़ा गंदा ज्यादा ही हो गया है. हाँ बेटा, I hope you have a good Diwali. यस, दिस इज अवर लेस्टर मेल्टन रोड. This is our Diwali. This is the best Diwali of my life. રાતના 11 વાગે ઇન્ડિયા જેવો માહોલ થઈ ગયો નહીં? જામી ગયું. સોડા પીવા આવી ગયા. હા, વોફલ અત્યારે ના ખાઈ શકે, આપણે કઈક બીજું ખાવાનું છે. ડેકોરેશન જો આપણે આ લાઇટિંગ જ મેઇન તો જોવાનું. મેન ને પાણી ભર્યું રાત્રે 11 વાગે ધબધબા આવે લોકો. ઓ માય ગોડ, 11 વાગે. જો આ તો નીરવ મામા બધાને ગોળો ખવડાવી રહ્યા છે. સ્વાતિબેન નો બર્થડે છે ને તો અહીંયા તે ગોળો. તમને લોકોને કયા કયા જો એક 1 by 1 છે ને બધા ઓર્ડર જ આપી દો એવું કરો. અહીંયા અમારે ગોળીવાળી સોડાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. સારી છે. લાવો તઈ ખાલી કાચની છે બોટલું? ના, પ્લાસ્ટિક ની છે ને. પ્લાસ્ટિક છે, અહીં ઓલો મશીન થી ભરતા હશે એમના. હું આપતા હું લઈ લે ઉભો પીધી અંકલ કે છે ઇન્ડિયા મળે એવી મળે કે અહીંયા અલગ મળે? ઇન્ડિયા જેવી મળે કે ડિફરન્ટ મળે? ઇન્ડિયા જેવી. હેપી બર્થડે સ્વાતિ. હવે તારો બર્થડે પતી ગયો, હવે સ્વાતિ નો બર્થડે. હેપી બર્થડે. જા જા જા. હેપી બર્થડે ટુ સ્વાતિ અગેન. આમ જો આ લેસ્ટર ની મેલ્ટન રોડ ની સ્ટ્રીટ ઉપર અમે લોકો કેક કાપી રહ્યા છે સ્વાતિ ની. આટલી મોટી એક આઈ નો એક કેક આપણે ત્યાં કાપીને બીજી અહીંયા. સ્વાતિ ડોન્ટ ક્રાય, डोंट क्राई, यू विल, यू विल, यू विल. ले इमोशनल तो बनता है, देख उसका छोटू सा बेबी सा फोटो. स्वाति છે બેબી સ્વાતિ. સેમ ટુ સેમ. મીવાન છે ને, મીવાન મારજો. આ ગીરી છે કરી દીધો. આનો રેડ નો કરવો તો આ બાજુ ઓ લાવો. બાકી નીરવ ભાઈ હોય તો આવો, ભાઈઓમાં ભાઈ નીરવ ભાઈ. તો લેસ્ટરમાં મેલ્ટન રોડ પર આપણે ઉભા ઉભા અહીંયા સ્વાતિનો હેપી બર્થડે મનાવી રહ્યા છે. એટલે જો લાલ કલર નું ચપ્પુ લઈ આવ્યા છે આપણે. હર હર મહાદેવ. बच्चे होते हम भी अगर बच्चे होते नाम हमारा का गगलू बगलू खाने को मिलते लड्डू. अरे दुनिया कहती हैप्पी बर्थडे टू क्या बात है. थैंक यू काका.
તમે કેક તો લ્યો પીસ क्या बात પીસ ફોટો કરી નાખો हमारा नसीब में हमें ब्राह्मण के आचार्य हमारो संत प्राणनाथ प्रेम चोपड़ा नाम तो सुना होगा ना आज देख भी लिया हर महादेव जय द्वारकाधीश બધા ભગવાન આવી જવા પડે આજે માતાજી તમને સુખી રાખે યાર. હા સાચી વાત છે યાર એકચ્યુઅલી આજે બર્થડે સ્વાતિનો છે એટલે માતાજીના આશીર્વાદ બાર જરૂરી નથી છે વાગ્યા ને પહેલા આશીર્વાદ ગિરીશ આપણે વડીલ કહેવાવી પગ નથી દબાવવા નહીં ઈ નો કરતી ખાલી એમનો આશીર્વાદ આપ દઉં એટલે ખાઈ લે એક જ પૂરો. ખાઈ લે થઈ જા પેલા ખાઈ લે. માતાજી સુખી રાખે જો એટલી જ છે. બધી મનોકામના પૂર્ણ કરે મારા પછી તું જે માંગી તારું બસ એ લ્યો જલ્દી જો બધા મારો ટર્ન આવે નહીં માને ખાઈ નહીં આપણો છોકરો બનશે. આવું કરવાનું હેપી બર્થડે ટુ સ્વાતિ ઉભી રે That's a British accent, my bro. કેકમાં બોલ કેકમાં ને ભાભી ટેસ્ટ કરી ભાભી ને હજી ચાલુ કલાકથી ખાઈ રહ્યા છે ભાભી બહુ મજા આવે મારે આ શિવ ના આવી તો કઈ નહીં પતતો શું હણિયા મૂક્યા ને? કેમ કરે કલર ભરે ને આમાં કલર ફિનિશ થઈ ગયો કોઈ નાખી દેવાના કે ઓરેન્જ કાલા ખટ્ટા બેસ્ટ હોઈ ગયો કલર કઈ વાંધો નહીં. બાય બાય. દેવ મનાવીને કે વાત જવા આ તો બહુ મસ્ત સ્પેશિયલી પેલો એનો ફોટો છે ને કેટલા વર્ષની હતી એ ફોટામાં 4-5 વર્ષની હશે ના ના મોટી છે. એવું છે એ ફોટો હજી અમારા ઘરે ફ્રીજમાં સાચવેલો બાય બાય હેપી ન્યુ યર બાય બાય હેપી બર્થડે અગેન હેપી ન્યુ યર ને હેપી દિવાળી એડવાન્સ દિવાળી ને એડવાન્સ બાય બાય